નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડેઇલી 5 અંતર્ગત આજે ફરી આપણે બંધારણના અગત્યના અને પૂછાયેલા 5 પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। આજના આ વિડીયોની અંદર પ્રશ્નો ઉપરાંત આપણે એની જે સમજૂતી છે એના ઉપર આપણે વધારે ફોકસ કરીશું। તો જોઈ લે કે સૌથી પ્રથમ પૂછવામાં આવેલો પ્રશ્ન કે ભાઈ બ્રિટિશ શાસન દરમિયાન બંધારણ સભાની માંગનો પ્રત્યક્ષ રૂપથી સ્વીકાર નીચેનામાંથી શાના અંતર્ગત કરવામાં આવેલો? ઓપ્શન છે આપણને આપવામાં આવ્યું છે ઓગસ્ટ ઓફર, ક્રિપ્સ મિશન, રાજગોપાલાચારી ફોર્મ્યુલા અને કેબિનેટ મિશન। તો પ્રશ્નનો રાઈટ આન્સર આપણો આવશે ક્રિપ્સ મિશન। શા માટે આ જવાબ આવે છે? બાકી બંધારણ સભા સાથે સંબંધિત આ 3 બાબતો આપણને જોવા મળે છે। એક છે ઓગસ્ટ ઓફર, ક્રિપ્સ મિશન અને કેબિનેટ મિશન। તો બંધારણ સભાની અપ્રત્યક્ષ રૂપથી માંગ જો પૂછવામાં આવી હોય તો આપણો જવાબ આવે ઓગસ્ટ ઓફર, અને બંધારણ સભાની પ્રત્યક્ષ રૂપથી માંગ આપણને જે પૂછવામાં આવી છે એટલે આપણો જવાબ આવે છે બી, ક્રિપ્સ મિશન 1942। અને જો બંધારણ સભાનું ગઠન શાના અંતર્ગત થયું એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો હોય તો એનો જવાબ આવે આપણો કેબિનેટ મિશન। તો આ જે ઓપ્શન આપવામાં આવ્યા છે એને ધ્યાનમાં રાખીને આગળ આપણે સમજૂતી મેળવીએ। તો પહેલાં સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ ઓગસ્ટ ઓફર આપવામાં આવી એ શું હતું, ક્યારે ઓગસ્ટ ઓફર આવી હતી, શા માટે આવી હતી? તો એના માટે એક વૈશ્વિક ઘટના આપણે યાદ રાખવી પડશે કે ભારતની અંદર ઘણી બધી બાબતો એવી હતી જે બ્રિટિશ શાસન મુજબ ચાલતી હતી। એમાં એક ખાસ કરીને ભારત શાસન અધિનિયમ 1935 એ અને વૈશ્વિક ઘટના બંનેને સંદર્ભમાં લઈને જોઈશું તો આપણને ઓગસ્ટ ઓફર છે એ ખ્યાલ આવશે। ભારતની અંદર 1935માં એક ભારત શાસન અધિનિયમ લાગુ કરવામાં આવેલો અને એ મુજબ આપણો દેશ ચાલશે એવી વ્યવસ્થા કરવામાં આવી। આ ભારત શાસન અધિનિયમ છે એ 1937 થી લાગુ કરવામાં આવ્યો। ભલે બનાવવામાં આવ્યો 1935માં, પરંતુ લાગુ થયું 1937ની અંદર। હવે આ અધિનિયમની અંદર એક વાત કરવામાં આવી હતી કે ભારતને સમવાય તંત્ર દેશ ઘોષિત કરવામાં આવે છે। તો પહેલો જ આપણને પ્રશ્ન થાય છે કે સમવાય તંત્ર એટલે શું? તો જે વિદ્યાર્થી મિત્રોને ખબર નથી એક વખત જોઈ લો કે સમવાય તંત્ર કોને કહીએ છીએ, હાઇલાઇટના રૂપમાં આપણે અહીં વાત કરીએ તો સૌથી પહેલાં જોઈએ કે કોઈ એક એ નામનો દેશ આવેલો છે અહીંયા, અને અહીંયા આવેલો છે બી નામનો દેશ। તો આ એ દેશ છે એ કેન્દ્ર છે એ જ બધી જગ્યા પર કામ કરે છે, એટલે કે એના અંદર કેન્દ્રના જ કાનૂન લાગુ થાય છે। આ રાજ્યોને કોઈ પણ કાનૂન બનાવવાની સત્તા આપવામાં આવેલી નથી। જ્યારે બી દેશ છે એમાં કેવું છે કે કેન્દ્ર સરકાર પણ છે અને સાથે સાથે રાજ્ય સરકાર પણ આવેલી છે, એટલે કે રાજ્યોને પણ કાયદા કાનૂન બનાવવાનો અધિકાર આપવામાં આવેલો છે। તો આ જે બી દેશ છે એવા દેશને આપણે કહીએ છીએ સમવાય તંત્ર, અને જે રાજ્યમાં માત્ર કેન્દ્ર જ સર્વે સર્વા હોય, રાજ્યોને કોઈ કાનૂન બનાવવાના અધિકારો આપવામાં આવેલા ના હોય તો એવા દેશને આપણે કેવો દેશ કહીએ છીએ? એકતંત્ર। તો ભારત છે એ સમવાય તંત્ર દેશ બન્યો એટલે ભારતની અંદર રાજ્યોની અંદર પણ સરકારો ગઠિત થશે એવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી। તો 1937 થી ભારતની અંદર સમવાય તંત્ર મુજબ 11 રાજ્યોની અંદર સરકારોનું ગઠન કરવામાં આવ્યું। એમાં અડધાથી વધારે કોંગ્રેસ પાર્ટીની સત્તા હતી, એટલે કે અડધાથી વધારે કોંગ્રેસ પાર્ટીના અંતર્ગત આ રાજ્યોની અંદર સરકારનું ગઠન કરવામાં આવેલું। હવે થયું છે શું? એક તો આપણને એક ફેક્ટ મળી ગયો કે ચાલો 1937ની અંદર આ સરકારોનું ગઠન કરવામાં આવ્યું, આટલું આપણને ક્લિયર થઈ ગયું। બીજી બાબત આપણે જોઈએ વૈશ્વિક ઘટના કઈ બને છે તો કે એક ફ્રાન્સ છે, અહીંયા યુરોપિયન કન્ટ્રી આવેલા છે, સમજો બહાર લખું છું ફ્રાન્સ આવેલું છે, અને એમની બાજુમાં એક જર્મની આવેલું છે। એટલે કે જર્મની અને ફ્રાન્સ બંને વચ્ચે વિવાદ થાય છે ક્ષેત્રોને લઈને। જર્મનીનો શાસક એટલે આપણે બધા જાણીએ છીએ જેનું નામ છે હિટલર। હિટલર છે ફ્રાન્સ પર આક્રમણ કરે છે। જો કે આપણે આખું બીજું વિશ્વયુદ્ધ અહીં ભણવાનું નથી, પણ એની જે શરૂઆતની ઘટના છે અને એ ભારતની સાથે બંધારણ સાથે શું સંબંધ ધરાવે છે એ બાબત પર આપણે પહોંચવાનું છે। તો જર્મનીનો શાસક છે હિટલર એ ફ્રાન્સ ઉપર આક્રમણ કરે છે, અને ફ્રાન્સનું મિત્ર એટલે એ બ્રિટેન છે। એટલે બ્રિટેન અને ફ્રાન્સ આ બંને કેવા છે? પાછા મિત્ર રાષ્ટ્રો છે। એટલે ફ્રાન્સનો દુશ્મન એ બ્રિટેનનો પણ શું થઈ ગયો? દુશ્મન, કેમ કે ફ્રાન્સ અને બ્રિટેન બંને મિત્રો છે।
તો એવી જ રીતે જર્મની જે છે તો એમનું મિત્ર રાષ્ટ્ર જાપાન હતું. તો આ જે જાપાનનો દુશ્મન છે એ ફ્રાન્સ અને બ્રિટન થઈ ગયા. કેમ? તો કે મિત્રનો દુશ્મન એ આપણો દુશ્મન. તો જાપાનનો મિત્ર કોણ? જર્મની. અને એનો દુશ્મન કોણ? બ્રિટન અને ફ્રાન્સ. તો જાપાનનો પણ દુશ્મન કોણ થઈ ગયું? બ્રિટન અને ફ્રાન્સ. તો અહીંયા જાપાન અને જર્મની છે એ બંને મિત્ર છે અને બંનેના દુશ્મન રાષ્ટ્ર તરીકે કોણ થઈ ગયું? બ્રિટન અને ફ્રાન્સ. હવે આવામાં ભારતનો શું રોલ છે? તો ભારત અહીંયા વચ્ચે આવેલું છે. તો ભારત ઉપર કોનું શાસન હતું? તો કે ભારત ઉપર બ્રિટનનું શાસન હતું, એટલે બ્રિટિશરો. સાદી ભાષામાં આપણે એને અંગ્રેજો કહીએ છીએ. હવે બ્રિટિશરો છે એમનો સંઘર્ષ ભારતના લોકો સાથે અને ભારતના લોકોનો સંઘર્ષ બ્રિટિશરો સાથે થતો રહેતો હતો. અને એ તમે ઇતિહાસની અંદર જાણતા પણ હશો કે ભારતના લોકો છે એમણે બ્રિટિશરોના વિરુદ્ધમાં ઘણા બધા આંદોલનો કર્યા છે, ઘણા બધા સંઘર્ષો કર્યા છે આઝાદી મેળવવા માટે. તો આ ભારતના જે લોકો રહેલા છે એમનું દુશ્મન કોણ હતું અહીંયા ભારતમાં? બ્રિટિશરો. જાપાનનું દુશ્મન કોણ છે? બ્રિટિશરો. જર્મનીનો દુશ્મન કોણ છે? બ્રિટિશરો. તો અહીંયા એક બીજી થિયરી આપણને લાગુ પડે છે કે ભાઈ દુશ્મનનો દુશ્મન એ આપણો શું થઈ ગયો? દોસ્ત. તો દુશ્મન એટલે ભારતના લોકોનો દુશ્મન કોણ? બ્રિટિશરો. અને એનો દુશ્મન કોણ? જર્મની. તો ભારત માટે શું થઈ ગયા? દોસ્ત. હવે બીજી ઘટના એ જો કે ભારતના લોકોનો દુશ્મન કોણ? બ્રિટિશ. અને બ્રિટિશનો દુશ્મન કોણ? જર્મની. તો ભારત માટે શું થઈ ગયા? દોસ્ત. એટલે દુશ્મનનો દુશ્મન દોસ્ત. તો ભારતના લોકોના સંબંધ છે જાપાન અને જર્મની સાથે સારા રહેલા હતા. તમે જાણી શકો છો કે આપણે સુભાષચંદ્ર બોઝ છે એમણે આઝાદ હિન્દ ફૌજ આવી એક સેના વિકસાવી. ભલે સ્થાપના બીજે થઈ પણ તો વિકાસ એમનો સૌથી વધારે ક્યાં થયેલો? જાપાનની અંદર. એટલે જાપાનમાં સુભાષચંદ્ર બોઝ છે એમણે સેના વિકસાવી. શા માટે એને સેના વિકસાવવાનો મોકો મળ્યો? ત્યાં જાપાનનો સાથ મળ્યો. કારણ શું હતું? તો કે કારણ હતું કે જાપાન જેના વિરુદ્ધ લડી રહ્યું છે એના વિરુદ્ધ જ આ આઝાદ હિન્દ ફૌજ છે એ પણ લડવાની હતી. એટલા માટે જાપાન છે એમણે સુભાષચંદ્ર બોઝને સાથ આપેલો. અને આ સુભાષચંદ્ર બોઝ છે એ તો હિટલરને પણ જઈને મળ્યા હતા અને કીધું હતું કે આવો આપણે વિશ્વના નકશામાંથી બ્રિટિશને એટલે કે ઇંગ્લેન્ડ છે, આજનું ઇંગ્લેન્ડ જેને કહીએ છીએ તે સમયનું બ્રિટન કહેતા હતા, એને વિશ્વના નકશામાંથી આપણે મિટાવી દઈએ. તો આમ સુભાષચંદ્ર બોઝના સંબંધ છે હિટલર સાથે પણ સારા રહેલા હતા. હવે બીજી ઘટના શું બને છે કે આ બંને સંબંધો છે એ બગડી જાય છે અચાનક. કેવી રીતે? તો કે બ્રિટન છે એ એવી ઘોષણા કરે છે કે ભાઈ ભારત છે એ પણ બીજા વિશ્વયુદ્ધની અંદર સામેલ છે અને ભારત છે એ બ્રિટનનું અંગ છે. એટલે બ્રિટિશના દુશ્મન છે એ બધા ભારતના દુશ્મન થઈ ગયા. તો એવી રીતે જાપાન અને જર્મની જે ભારતના મિત્રો હતા એ હવે શું થઈ ગયા? સીધા દુશ્મન થઈ ગયા. એટલે આવી ઘોષણા કરવામાં આવી એ ભારતના લોકોને પસંદ નથી. કેમ? તો કે ભારતના લોકોને પૂછ્યા વગર આ ભારતને બીજા વિશ્વયુદ્ધની અંદર જોડી દીધું. તો ભારતની અંદર જે 11 રાજ્યોની અંદર સરકારો ચાલતી હતી એમાં અડધાથી વધારે સરકારો એટલે કે કોંગ્રેસ શાસન અંતર્ગત જેટલી સરકારો હતી એમણે 1939ની અંદર રાજીનામા આપી દીધા કે ભાઈ આવી સરકારો અમારે ચલાવવી નથી. કેમ? તો કે આમાં અમને તો પૂછવામાં આવતું જ નથી. એટલે આ કારણસર આ અડધાથી વધારે સરકારોએ રાજીનામા આપી દીધા અને ભારતના લોકો છે એમનો સંઘર્ષ બ્રિટિશરો વિરુદ્ધ વધવા લાગ્યો. બ્રિટિશરોનો બોયકોટ કરવાની શરૂઆત કરી દીધી. એટલે કે એમનું કોઈ પણ વાત માનવાની નહીં અને અંગ્રેજોના વિરુદ્ધમાં ભારતના લોકો આવી ગયા. હવે અહીંયા બ્રિટિશરો છે એમને એક તકલીફ પડે છે. આના પહેલાં શું ઘટના થઈ હતી? શા માટે તકલીફ પડે છે? અને ઓગસ્ટ ઓફરની અંદર એ શું કહે છે? તો કે 1934ની અંદર એક માનવેન્દ્રનાથ રોય નામના એક વ્યક્તિ હતા, સામ્યવાદી નેતા હતા, પ્રખર વામપંથી નેતા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. આ માનવેન્દ્રનાથ રોય છે એમણે 1934માં બંધારણ સભાની માંગ કરેલી. તો આ બંધારણ સભાની માંગ કરવામાં આવી હતી માનવેન્દ્રનાથ રોય દ્વારા. એના પહેલા ગાંધીજીએ પણ માંગ કરી હતી 1922ની અંદર. એવું કીધું હતું કે ભારતનું રાજનૈતિક ભાગ્ય ભારતીય પોતે બનાવશે. અને એના પહેલા આપણે વાત કરીએ તો બાળ ગંગાધર તિલક છે એમણે પણ વાત કરી હતી 1895ની અંદર. એમણે સ્વરાજ બિલ છે એ બનાવ્યું હતું જેનું ડ્રાફ્ટિંગ છે એની બેસન દ્વારા કરવામાં આવેલું હતું. એટલે આજે બંધારણ સભાની માંગ કરી હતી એ બંધારણ સભા છે એ ગઠિત કરવા માટે અંગ્રેજો છે એ
એગ્રી થઈ જાય છે. અહીંયા એમણે ના પાડી હતી. હવે એગ્રી શા માટે થાય છે? તો કે આ 1939ની અંદર જે ભારતના લોકોને પૂછ્યા વગર બીજા વિશ્વયુદ્ધની અંદર જોડી દીધું. ભારતના લોકોનો રોષ વધવા લાગ્યો. એટલે ભારતના લોકોને મનાવવા માટે, ભારતના લોકોને અમે તમારી સાથે છીએ એવું દર્શાવવા માટે એમણે એક તો આ વાત કરી, બંધારણ સભા અમને તમને ગઠિત કરવા દઈશું. અને બીજું શું હતું? તો કે જાપાન સાથે જો લડવું હોય બ્રિટનને, તો જાપાન સાથે લડવા માટે એમને ભારતનો સાથ જોઈશે. કારણ કે જર્મની સાથે તો અહીં બ્રિટન છે લડી જશે, પરંતુ જાપાન સાથે લડવા માટે ભારતના લોકોનો સાથ જોઈ છે. એટલે બીજા વિશ્વયુદ્ધની અંદર ભારતના લોકોની મદદ પણ બ્રિટનને જોઈતી હતી. એટલા માટે એક ઓફર આપવામાં આવે છે 8 ઓગસ્ટ 1940ના રોજ, અને એવું કહે છે કે ભારતના લોકો જો જાપાનના વિરુદ્ધમાં લડવા માટે બ્રિટનને સાથ આપશે તો અમે તમને બંધારણ સભા ગઠિત કરવા દઈશું, જે તમે 1934ની અંદર માંગ કરી હતી. અને 1935ની અંદર રાજનૈતિક પાર્ટી કોંગ્રેસ પાર્ટી હતી, એમણે પણ માંગ કરેલી હતી. તો તમે જે 34-35માં વાત કરતા હતા એ બંધારણ સભાનું ગઠન અમે તમને કરવા દઈશું જો તમે બીજા વિશ્વયુદ્ધની અંદર સાથ આપો તો. એટલે આ બંધારણ સભાની માંગ છે એનો બ્રિટિશરો દ્વારા શું થયો? સ્વીકાર થયો. પરંતુ એમાં શું હતું? જો અને તો, એટલે ઇનડાયરેક્ટ માંગ સ્વીકારી. જો સાથ આપશો તો અમે તમને બંધારણ સભાની માંગ બંધારણ સભા છે ગઠિત કરવા દઈશું. એટલે આ અપ્રત્યક્ષ રૂપથી માંગનો સ્વીકાર થયો બ્રિટિશરો દ્વારા. કઈ ઓફર અંતર્ગત? તો કે ઓગસ્ટ ઓફર અંતર્ગત. એટલે આપણે અહીં વાત કરી કે જો અપ્રત્યક્ષ પૂછ્યું હોત તો આપણો જવાબ શું આવત? ઓગસ્ટ ઓફર આવત. પરંતુ આપણને શું પૂછવામાં આવ્યું છે? પ્રત્યક્ષ રૂપથી. તો એના પર આપણે જઈએ એ પહેલાં આપણે ઓગસ્ટ ઓફરની અંદર શું વાત કરી હતી જોઈ લઈએ. એક તો આ વાત કરવામાં આવી હતી. બીજું એ કીધું કે ભારતને અમે ડોમિનિયન સ્ટેટ છે એ ઘોષિત કરીશું, એ અમારું મુખ્ય લક્ષ્ય રહેશે. તો આ ડોમિનિયન સ્ટેટ એટલે શું? તો કે એવું રાજ્ય જેના કાયદા કાનૂન છે એ બ્રિટિશ બનાવશે, પરંતુ તમારી સરકાર તમે પોતે ચૂંટણી દ્વારા ચૂંટી અને ચલાવી શકો છો, એવી વ્યવસ્થા, જેને આપણે સાદી ભાષામાં ડોમિનિયન સ્ટેટ કહીએ છીએ. બીજું એવું કીધું કે આ જે યુદ્ધ થઈ રહ્યું છે તો એમાં ભારતીયોની ભાગીદારીવાળી યુદ્ધ સલાહકાર પરિષદ છે એની સ્થાપના પણ અમે કરીશું. તો આ બાબત છે એ ઓગસ્ટ ઓફરની અંદર આપવામાં આવેલી. ત્યાર પછી 1942ની અંદર બ્રિટિશ કેબિનેટ મંત્રી હોય છે ક્રિપ્સ, એમના અંતર્ગત એક મિશન મોકલવામાં આવે છે જેને આપણે ક્રિપ્સ મિશન કહીએ છીએ. બંધારણ સભાની માંગ છે એ ફરી એમાં કરવામાં આવે છે, એટલે કે સ્વીકારવામાં આવે છે. ક્રિપ્સ છે એ બ્રિટિશ પાર્લામેન્ટ તરફથી આવે છે. એટલે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર એ જે માંગ હતી ભારતીયોની એ ઓફિશિયલ રૂપથી પાસ થઈ ગઈ અને ત્યાંથી એક પરિપત્ર લઈ અને ભારતની અંદર આવે છે. ભારતના વાઇસરોય હોય છે લિન લિથગો, અને એ લિન લિથગોને મળે છે અને એ પત્ર આપે છે અને કહે છે કે લો, આજથી આ તમે બંધારણ સભાનું ગઠન કરી શકો છો. એટલે બંધારણ સભાનું ગઠન કરવું એ ફાઇનલ થઈ ગયું. 100% એ બંધારણ સભાનું ગઠન થશે એ બાબત છે ફાઇનલ થઈ ગઈ. પરંતુ ક્યારે થશે ગઠન? તો કે એની વ્યવસ્થા એમાં કરવામાં આવેલી નથી. બંધારણ સભાનું ગઠન થશે એ 100% ફાઇનલ છે. અને એમાં એક વાત કરવામાં આવી હતી કે ભાઈ બીજું વિશ્વ યુદ્ધ છે એ પૂરું થશે, એટલે કે વર્લ્ડ વોર છે એ પૂરું થશે ત્યારબાદ આ બંધારણ સભાનું ગઠન થશે. એટલે આજે આપણને ખબર છે કે ભાઈ 1945માં બીજું વિશ્વયુદ્ધ છે એ પૂરું થયું. 9 ઓગસ્ટ 1945માં અમેરિકા છે એમણે જાપાનના 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી ઉપર લિટલ બોય અને ફેટમેન નામના બોમ્બ ફેંક્યા અને એના બીજા જ વીકની અંદર બીજું વિશ્વયુદ્ધ છે એ પૂરું થઈ ગયું. પરંતુ એ આજે ખબર છે, 1942માં થોડી ખબર હતી કે ભાઈ 1945માં એ પૂરું થશે. એટલા માટે આ જે માંગ છે એ સ્વીકારી તો ખરી, પ્રત્યક્ષ રૂપથી સ્વીકારી, પરંતુ એમાં કોઈ સમય નિર્ધારિત નહોતો. એટલા માટે આનો પણ શું થયો? વિરોધ થયો. અને બીજું આમાં એ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી કે બંધારણ સભાની માંગ છે એ સ્વીકારવામાં આવે છે, એ સંઘનું એક બંધારણ ગઠિત કરવામાં આવશે. સાથે સાથે ભારત સંઘ સાથે જેટલા પ્રદેશો જોડાવા માંગતા હોય એમનું પણ બંધારણ ગઠિત કરવામાં આવશે. અને એવા પ્રદેશોને પણ ભારત સંઘ સાથે જોડાવાની મંજૂરી આપવામાં આવી. અને જે લોકોને ભારત સંઘ સાથે જોડાવું ના હોય તો એને સ્વતંત્ર રહેવાની પણ મંજૂરી આપવામાં આવી. એટલે શું કીધું? તો કે દેશી રજવાડા અને બ્રિટિશ પ્રાંતો છે એનો એક સંઘ બનશે, યુનિયન બનશે. અને એ યુનિયનની અંદર
જેમને નથી રહેવું એ છૂટા પણ રહી શકે છે, પોતાનું સ્વતંત્ર રાજ્ય પણ ઘોષિત કરી શકે છે. તો રાઇટ ટુ સક્સીડ આપવામાં આવ્યું હતું, એનો પણ વિરોધ કરવામાં આવેલો. ત્યારબાદ ત્રીજી વાત શું કરી હતી? તો ફરી એક વખત ડોમિનિયન સ્ટેટની વાત કરવામાં આવેલી કે અમે તમને ડોમિનિયન સ્ટેટ છે એ બનાવી આપીશું. હવે આનો વિરોધ થયો, કોઈ સમયગાળો નિશ્ચિત નહોતો. ગાંધીજી છે એમણે તો આ ક્રિપ્સને શું કહી દીધું કે ભાઈ તું જે પ્લેનમાં આવ્યો છે ને એ પ્લેનમાં પાછો જતો રહે. આવી કોઈ ક્રિપ્સ મિશનની માંગ છે, અહીંયા બંધારણ સભાની માંગ કે આ જે વાત કરે છે એ અમને લાગુ પડતું નથી, અમારે આવી વસ્તુ જોતી નથી, કારણ કે આ બધામાં શરતોવાળી વસ્તુ જોડવામાં આવી છે. અને ગાંધીજી છે એમણે બધાને સમજાયું કે ભાઈ આ અંગ્રેજો છે એ બંધારણ સભાની માંગ છે એ સ્વીકારી લીધી છે, પ્રત્યક્ષ રૂપથી એમણે સ્વીકારી છે. ગઠન કરવાની વાત છે તો સમય એમણે નિર્ધારિત કરેલો નથી. બીજા વિશ્વયુદ્ધ બાદ તો બીજું વિશ્વયુદ્ધ તો ક્યારેય પૂરું થશે અને ન પણ થાય અને બ્રિટન હારી પણ જાય તો બંધારણ સભા ન પણ મળે. એટલે આ એક પ્રકારનો ઉત્તર તિથીય ચેક છે. શું કીધું? પોસ્ટ ડેટેડ ચેક છે, એની સાથે ગાંધીજીએ સંજ્ઞા આપી. તો આ પણ આપણી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ ઉત્તર તિથીય ચેક ગાંધીજીએ કોને કીધું હતું? તો કે ક્રિપ્સ મિશનને કીધું હતું. હવે બીજી બાબત આપણે જોઈએ કે ભાઈ ગાંધીજીએ આનો વિરોધ શા માટે કર્યો? તો કે અહીંયા ફરી પાછી એક વખત આપણે અહીંયા ઓગસ્ટ મહિનો આવશે. 8 ઓગસ્ટ 1942ના રોજ ગોવાળિયા ટેન્ક પાસે એક મેદાન આવેલું છે જેને આપણે ઓગસ્ટ ક્રાંતિ મેદાન કહીએ છીએ, જે બોમ્બેની અંદર આવેલું છે. અને ત્યાં જ એની સામે એક ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા આવેલી છે. અને એ પાઠશાળાની અંદર આઈએનસીની સ્થાપના થયેલી 1885માં. તો એની આગળ જે મેદાન આવેલું છે ને આપણે ગોવાળિયા ટેન્ક મેદાન કહીએ છીએ, જેને આજે ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ મેદાનની અંદર 8 ઓગસ્ટના રોજ આઈએનસીના અધિવેશનની અંદર પ્રસ્તાવ પારિત કરે છે અને 9 ઓગસ્ટથી અહીંથી એક આંદોલન શરૂ કરવામાં આવે છે. અને ગાંધીજી કહે છે કે ભાઈ જે અંગ્રેજો છે એમણે કીધું બંધારણ સભાનું ગઠન કરવામાં આવશે બીજા વિશ્વયુદ્ધ બાદ, તો અંગ્રેજોને ભારતના લોકો ઉપર શંકા છે. કઈ શંકા છે? તો કે જો ભારતના લોકોને અત્યારે બંધારણ સભા ગઠિત કરી દઈશું અને પછી જો બીજા વિશ્વયુદ્ધની અંદર સાથ નહીં આપે તો આ અંગ્રેજોને ભારતના લોકો પર શંકા છે. અને જેને ભારતના લોકો ઉપર વિશ્વાસ ના હોય એમને ભારતમાં રહેવાની કોઈ જરૂર નથી. આમ કરી અને હિન્દ છોડો આંદોલન છે એ શરૂ કરી દીધું. એમને ભારત છોડવું પડશે અને આ છેલ્લું મિશન છે એમ કરી અને કરો યા મરોનો નારો આપ્યો અને હિન્દ છોડો આંદોલન છે 9 ઓગસ્ટ 1942થી ગોવાળિયા ટેન્ક મેદાનમાંથી શરૂ થઈ જાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ રાજગોપાલાચારી ફોર્મ્યુલા વિશે. તો કે રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944ની અંદર આપવામાં આવેલી. હવે રાજગોપાલાચારી ફોર્મ્યુલાની અંદર શું વાત કરવામાં આવી હતી? તો કે ભારતની અંદર જે આ મુસ્લિમ લીગ અલગથી પાકિસ્તાનની માંગ કરે છે એ અખંડ ભારતની માંગ કરે એવી એમણે વાત કરી હતી. અને આ રાજગોપાલાચારી ફોર્મ્યુલા છે એમને મહાત્મા ગાંધીનું પૂરેપૂરું સમર્થન રહેલું હતું. પરંતુ તે સમયની જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ રાજનૈતિક પાર્ટી હતી અને બીજી મુખ્ય પાર્ટી, 2 મુખ્ય પાર્ટીઓ હતી, એમાં બીજી મુખ્ય પાર્ટી હતી મુસ્લિમ લીગ. તો આ બંને પાર્ટીઓ છે એમણે રાજગોપાલાચારી ફોર્મ્યુલા છે એમનો સ્વીકાર કર્યો નહીં, એટલે કે એમનું સમર્થન કરેલું નહીં. મુસ્લિમ લીગને કહેવામાં આવ્યું રાજગોપાલાચારી ફોર્મ્યુલામાં કે અખંડ ભારતની સ્વતંત્રતાની માંગ કરે, જ્યારે મુસ્લિમ લીગ છે એ બાબત પર અટકેલી હતી કે ના, પહેલાં અમને સ્વતંત્રતા, પહેલાં અમને ભાગલા પાડો અને પછી સ્વતંત્રતા આપો. જ્યારે રાજગોપાલાચારી ફોર્મ્યુલાએ શું કીધું કે ના, પહેલાં તમે અમને સ્વતંત્રતા આપો, પછી અમે નક્કી કરીશું, ભારતના લોકો નક્કી કરશે કે ભાગલા પાડવા છે કે નથી પાડવા. અને કેવી રીતે પાડીશું? તો અમે અમારી રીતે જનમત સંગ્રહ કરીને ભાગલા પાડીશું, અંગ્રેજો ભાગલા પાડશે નહીં. એટલે કે બીજા વિશ્વયુદ્ધ બાદ, સ્વતંત્રતા બાદ વિભાજન છે એ જનમત સંગ્રહના આધારે કરવામાં આવશે. તો આનો પણ મુસ્લિમ લીગે વિરોધ કર્યો હતો. અને ત્યાર પછી એવું કીધું કે જો ભાગલા પાડવાની સ્થિતિ ઊભી થાય તો સંરક્ષણ, સંચાર, વાણિજ્ય વગેરે બાબત પર સમજૂતી છે અમે અમારી રીતે કરીશું બંને દેશો વચ્ચે, એમાં અંગ્રેજો વચ્ચે પડવાની જરૂર નથી. તો આ જે ફોર્મ્યુલા હતી એને આપણે રાજગોપાલાચારી ફોર્મ્યુલા તરીકે ઓળખીએ છીએ. અને કેબિનેટ મિશન છે એમના અંતર્ગત બંધારણ સભાનું ગઠન થાય છે. તો કેબિનેટ મિશન છે એના વિશે તો આપણે બહુ બધી ચર્ચા એક પ્રશ્નની અંદર નહીં કરી શકીએ, કારણ કે કેબિનેટ મિશન છે એ જ એક મોટો ટોપિક છે જેને આપણે માય ક્લાસની અંદર ડિટેલમાં ભણેલા છીએ. પરંતુ અહીં ખાલી એટલું યાદ રાખો, કેબિનેટ મિશન અંતર્ગત બંધારણ સભાનું શું થાય છે? ગઠન કરવામાં આવે છે. તો આ એક આપણે યાદ રાખીશું. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો પછીનો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે ભાઈ બળવંતરાય મહેતા સમિતિના ગઠનનો ઉદ્દેશ્ય જણાવો. તો શા માટે આ સમિતિનું ગઠન કરવામાં આવેલું? તો આ પ્રશ્ન જોઈ અને મોટા ભાગના વિદ્યાર્થી છે
એ ડાયરેક્ટલી જવાબ શું કરી દેતા હોય છે? તો કે પંચાયતી રાજ. હવે પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે? ઉદ્દેશ્ય. પંચાયતી રાજ શું હતું? બળવંતરાય મહેતા સમિતિનું આઉટપુટ હતું. એ એમની શું હતી? ભલામણ હતી. ઉદ્દેશ્ય પૂછવામાં આવ્યો છે. તો આ શા માટે શું ઉદ્દેશ્ય હતો? આનો આન્સર શું આવશે? તો કે એક પણ નહીં. કેમ એ જવાબ આવશે? તો એના ઉપર આપણે જોઈએ કે ભારત છે એ 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું. સ્વતંત્ર થયું એટલે પહેલો જ મુદ્દો છે ભારતની નવી ચૂંટાયેલી સરકાર છે અને ભારતના જે નેતાઓ હતા તે વખતના એમની પાસે એક મુદ્દો હતો કે ભારતનો શું કરવામાં આવે? ભાઈ વિકાસ કરવામાં આવે, ઝડપથી વિકાસ કરવામાં આવે. તો ઝડપથી વિકાસ કરવા માટે આપણે આયોજન બનાવવા પડશે, યોજનાઓ બનાવવી પડશે અને એને ધ્યાનમાં રાખી અને આપણે એક 15 માર્ચ 1950ના રોજ આયોજન પંચની સ્થાપના કરી. અને આયોજન પંચ છે એમાં 5-5 વર્ષનું આયોજન કરવાનું આપણે નક્કી કર્યું. એટલે કે પંચવર્ષીય યોજના છે એનો આપણે અમલ કર્યો. તો આજે પંચવર્ષીય યોજનાઓનો ખ્યાલ આપણે રશિયાથી લીધેલો. હવે પંચવર્ષીય યોજનાની અંદર પહેલી જે યોજના હતી, પ્રથમ પંચવર્ષીય યોજના, એને લાગુ કરવામાં આવી 2 ઓક્ટોબર 1952થી. 2 ઓક્ટોબર 1951થી પ્રથમ પંચવર્ષીય યોજના લાગુ કરવામાં આવી. અને આમાં ઘણા બધા મુદ્દાઓ હતા. એમાંનો એક મુદ્દો હતો કયો? વિકાસ. કે ભાઈ દેશનો વિકાસ છે એ કેવી રીતે થશે? હવે દેશનો વિકાસ ત્યારે જ થશે જ્યારે લોકોનો, સમુદાયનો વિકાસ થશે. તો સમુદાયનો વિકાસ કરવા માટે શું કરવું પડશે? તો કે સમુદાયના વિકાસ માટેના કાર્યક્રમો આપણે બનાવવા પડશે. આવી કનૈયાલાલ મુનશી, જે આપણા ગુજરાતી એક કવિ પણ હતા, સાહિત્યકાર પણ હતા, અને એમણે ભલામણ કરેલી. તો કનૈયાલાલ મુનશીની ભલામણ મુજબ તત્કાલીન જવાહરલાલ નહેરુની સરકારે એક સામુદાયિક વિકાસ કાર્યક્રમ છે શરૂ કર્યા, જેને આપણે કહીએ છીએ CDP, એટલે કે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ. CDP કાર્યક્રમ છે શરૂ થાય છે. અમેરિકાની મદદ લેવામાં આવે છે. એટલે ભારત અને અમેરિકાની બંનેની મદદથી એક 52 જેટલા સામુદાયિક વિકાસ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવે છે. ક્યારથી કરવામાં આવે છે? તો કે 2 ઓક્ટોબર 1952થી. પહેલી પંચવર્ષીય યોજના ક્યારે લાગુ થઈ? તો કે 2 ઓક્ટોબર 1951થી. અને બીજા જ વર્ષે સામુદાયિક વિકાસ કાર્યક્રમ લાગુ થયા. આમનું કામ શું હતું? વિકાસ કરવાનો હતો. વિકાસ કરવા માટે તાલુકા લેવલે તાલુકા વિકાસ અધિકારીના પદ છે એ સર્જન કરવામાં આવ્યા. અને ગ્રામ લેવલે વિકાસ માટેના પદ છે ગ્રામ સેવક, જેને વિલેજ લેવલ વર્કર પણ કહેવામાં, VLW તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આજે આપણે ગ્રામ સેવક તરીકે કહીએ છીએ. તો એમનું પણ પદ સર્જન કરવામાં આવ્યું. અને જિલ્લા લેવલે છે આ કામ કલેક્ટરને સોંપવામાં આવે છે. હવે કલેક્ટર છે એમની પાસે ઓલરેડી બહુ બધા કામ રહેલા છે, વહીવટી કામ રહેલા છે, મહેસૂલી કામ રહેલા છે. એટલે તત્કાલીન જે બોમ્બે રાજ્ય હતું એમણે ના પાડી કે ભાઈ અમે આ વિકાસનું કામ છે એ તાલુકા લેવલે TDO તો બરોબર છે, ગામ લેવલે ગ્રામ સેવક બરોબર છે, પરંતુ આ જિલ્લા લેવલે છે અમે આ કલેક્ટરને કામ સોંપીશું નહીં. કારણ કે કલેક્ટર માટે એક એવી કહેવત છે કે ઓલરેડી એવું કહેવાય છે કે ભાઈ એક તો ધીમી સિસ્ટમ ચાલે છે, એટલે આખી પૃથ્વીનો ભાર લઈને ચાલતો કાસબો છે. એટલે કે એક તો ધીમી સિસ્ટમ ને એની ઉપર પાછો આટલો બધો વજન આપવામાં આવે અને એને પાછું તમે કયું કામ સોંપો છો? વિકાસનું. તો હવે વિકાસ ક્યારે થશે? એટલે બોમ્બે રાજ્ય હતું એમણે શું કર્યું કે ભાઈ આ વિકાસ માટે અમે અલગથી પદાધિકારીઓ છે એ બનાવીશું અને એના માટે DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર છે એવું પદ સર્જન કરવામાં આવ્યું અને એને એ કામ સોંપવામાં આવ્યું. એટલે DDO છે એ આઝાદી પછી, એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર છે અલગ રાજ્ય નવા બન્યા ત્યાર પછી આ DDOનું પદ છે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર આપણને જોવા મળે છે, જે કલેક્ટરના સમકક્ષ હોય છે, કલેક્ટરના અંડરમાં જ હોય છે, પણ એટલું બધું એના સમકક્ષ વિકાસના કામ માટે છે એ કામ એને સોંપવામાં આવેલું હોય છે. એટલે અહીંયા એક નવું પદ છે એ સર્જન થાય છે ગુજરાત મહારાષ્ટ્ર માટે DDO અને બધા રાજ્યોમાં TDO અને ગામની અંદર ગ્રામ સેવક, જેને આપણે VLE કહીએ છીએ. આ કાર્યક્રમો લાગુ થયા એના 5 વર્ષ પૂરા થાય છે. ક્યારે? 1957. આ 1957ની અંદર આ જે કાર્યક્રમો લાગુ થયા એની સમીક્ષા કરવામાં આવી કે ભાઈ આ નિષ્ફળ જવા લાગ્યા છે, કેમ નિષ્ફળ થાય છે? એટલે આ જે CDP હતી એની સમીક્ષા કરવાની હતી અને એની સમીક્ષા માટે એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું. એ કમિટીનું નામ હતું ગ્રામોદ્ધાર કમિટી. આ ગ્રામોદ્ધાર કમિટી છે
એમના અધ્યક્ષ બળવંતરાય મહેતાને રાખવામાં આવ્યા. એટલે આ કમિટી છે એમનું નામ છે બળવંતરાય મહેતા સમિતિ તરીકે આપણે ઓળખીએ છીએ. અને બળવંતરાય મહેતા સમિતિ છે એમને ભલામણ આપી, એટલે કે ગ્રામોદ્ધાર કમિટી છે એમણે ભલામણ આપી અને કીધું કે ભાઈ દેશની અંદર જે શાસન વ્યવસ્થા છે કેન્દ્રીયકૃત છે, કેન્દ્ર લેવલ પરથી નિર્ણય લેવામાં આવે છે, પછી રાજ્ય સુધી પહોંચાડવામાં આવે છે, અને રાજ્ય પછીથી ત્યાંથી ગામ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નથી. તાલુકો જિલ્લો છે તાલુકો છે અને ગામ, તો એ રસ્તો કોઈ સરકારી માધ્યમ એવું નથી કે ત્યાં સુધી યોજના છે ને આપણે પહોંચાડી શકીએ. આના કારણે ભ્રષ્ટાચાર થવા લાગ્યો. એટલે લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ કરવાની જરૂર છે. લોકલ લેવલ પર પણ સરકાર બનાવવામાં આવે ને એ લોકો નક્કી કરશે કે ભાઈ અમારે શું જરૂરિયાત છે, એમને પણ કેટલાક વિષયો ઉપર કાનૂન બનાવવાનો અધિકાર આપવામાં આવે. તાલુકા લેવલે તાલુકા પંચાયત, ગામ લેવલે ગ્રામ પંચાયત અને જિલ્લા લેવલે જિલ્લા પંચાયત. એટલે આવી રીતે 3 સ્તરવાળી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આવા પંચાયતી રાજની એમને ભલામણ કરી. તો આ પંચાયતી રાજ છે એ એમની શું હતી? ભલામણ હતી. પરંતુ એ સમિતિ ગઠનનો ઉદ્દેશ્ય છે એ શું હતો? તો કે આ CDP યોજના છે એની સમીક્ષા કરવાનો હતો. તો અહીંયા આન્સર આપણો શું આવશે? આમાંથી એક પણ નહીં. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે ભાઈ લક્ષદ્વીપ હાઈકોર્ટના ક્ષેત્ર અધિકાર અંતર્ગત આવે છે. કઈ હાઈકોર્ટના ક્ષેત્ર અધિકાર અંતર્ગત આવશે? લક્ષદ્વીપની હાઈકોર્ટ. તો આનો રાઈટ આન્સર છે કેરળ હાઈકોર્ટ. હવે આ કેન્દ્ર શાસિત પ્રદેશોની હાઈકોર્ટો છે એ ઘણી વખત આપણને પરીક્ષામાં પૂછવામાં આવતી હોય છે, અને ઘણી વખત હાઈકોર્ટના સ્થળ પણ આપણને પૂછવામાં આવે છે. જેવી રીતે એક પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો કે મધ્યપ્રદેશની હાઈકોર્ટ છે એ ક્યાં આવેલી છે? તો આપણને સ્થળ પૂછી લીધું, જબલપુરમાં આવેલી છે. અને એક પ્રશ્ન એવો પણ આપણને પૂછવામાં આવ્યો હતો કે ભાઈ ઉત્તરાખંડની હાઈકોર્ટ છે એ ક્યાં આવેલી છે? તો આ ઉત્તરાખંડની હાઈકોર્ટ છે નૈનીતાલમાં આવેલી છે. તો આવો કેમ પ્રશ્ન પૂછવામાં આવ્યો? અને આ કેન્દ્ર શાસિત પ્રદેશની હાઈકોર્ટ છે એ પૂછવામાં આવી. તો જે ઓડ હોય ને એવું આપણને પૂછવામાં આવતું હોય છે. નોર્મલ હોય એ વસ્તુ આપણને પૂછતા નથી. તો આપણને ખબર છે કેન્દ્ર શાસિત પ્રદેશ એક જ એવું છે દિલ્હી કે જેમની પાસે પોતાની પાસે સ્વતંત્ર હાઈકોર્ટ આવી છે, અને બીજું એવું કેન્દ્ર શાસિત પ્રદેશ છે જમ્મુ કાશ્મીર, જેમની પાસે પોતાની હાઈકોર્ટ તો છે જ, સાથે સાથે લદ્દાખ સાથે પણ શેર કરે છે. તો આવી આપણે હાઈકોર્ટ વિશેની જે ઓડવાળી વાતો છે એ આપણે અહીંયા જોઈ લઈએ. જે અલગ કંઈક હોય તો કે એકથી વધારે ક્ષેત્રો ઉપર કામ કરતી હોય એવી હાઈકોર્ટ છે એને આપણે જોઈએ. તો 7 હાઈકોર્ટ એવી છે કે જે એક કરતાં વધારે ક્ષેત્ર પર કામ કરે છે. આપણા દેશની અંદર ટોટલ કેટલી હાઈકોર્ટ આવેલી છે? તો કે 25 હાઈકોર્ટ આવેલી છે. અને આપણા દેશની અંદર રાજનૈતિક યુનિટ કેટલા આવેલા છે? 36. એમાં 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ટોટલ મળીને કેટલા થાય છે? 36. તો અહીંથી જ આપણને ખબર પડે છે કે 36 રાજનૈતિક યુનિટ છે અને હાઈકોર્ટ કેટલી છે? 25. તો કેટલીક હાઈકોર્ટ એવી હોવાની જે એક કરતાં વધારે જગ્યાએ કામ કરે છે. તો એ કઈ હાઈકોર્ટ છે? તો એ આપણે અહીં લિસ્ટ જોઈએ તો કે ગુવાહાટી હાઈકોર્ટ છે, જે આસામની અંદર આવી છે. 4 જગ્યા પર કામ કરે છે. ક્યાં ક્યાં? આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ. તો 4 પ્રદેશો ઉપર ગુવાહાટી હાઈકોર્ટ છે એ કાર્ય કરી રહી છે. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટ છે. તો એ 3 જગ્યા પર કામ કરે છે. કઈ કઈ 3 જગ્યા છે? મહારાષ્ટ્ર, ગોવા, દાદરા નગર હવેલી અને દમણ દીવ. એટલે આ બંને થઈને હવે એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ આપણે ગણીએ છીએ. તો આ 3 પ્રદેશો પર કામ કરી રહી છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ છે. પંજાબ, હરિયાણા અને સાથે સાથે ચંદીગઢ ઉપર પણ કાર્ય કરે છે. તો આ પણ 3 પ્રદેશો ઉપર કામ કરી રહી છે. કોલકાતા હાઈકોર્ટ છે પશ્ચિમ બંગાળ અને આંદામાન નિકોબાર પર કામ કરે છે. તો આ 2 ક્ષેત્રો ધરાવે છે. કેરળ હાઈકોર્ટ છે એ કેરળ અને લક્ષદ્વીપ. તો આ પણ 2 ક્ષેત્ર ધરાવે છે. તો જો પ્રશ્ન આપણને અહીંથી પૂછવામાં આવ્યો કે લક્ષદ્વીપ હાઈકોર્ટ છે એ કઈ હાઈકોર્ટના ક્ષેત્ર અધિકાર અંતર્ગત આવે છે? તો કેરળ હાઈકોર્ટના ક્ષેત્ર અંતર્ગત આવે છે. ત્યારબાદ તમિલનાડુ અને પુડુચેરી માટેની જે હાઈકોર્ટ છે મદ્રાસ હાઈકોર્ટ કહીએ છીએ. અને જમ્મુ કાશ્મીરની અંદર આવેલી હાઈકોર્ટ છે જમ્મુ કાશ્મીર માટે પણ કામ કરે છે અને લદ્દાખ માટે પણ કામ કરે છે. તો આપણે જોઈએ તો કેટલીક એવી હાઈકોર્ટ છે જે એક કરતાં વધારે ક્ષેત્રો પર કામ કરે છે. એમાંની ટોટલ કેટલી છે? તો કે 4 ને 3 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 હાઈકોર્ટ એવી છે જે એક કરતાં વધારે ક્ષેત્ર પર 18 ક્ષેત્રો એવા છે કે જેના માટે 7 હાઈકોર્ટ આવેલી છે. તો
આ 18 ક્ષેત્રો છે એ 36 ક્ષેત્રોમાંથી આપણે શું કરીશું? માઇનસ કરીશું. તો કેટલા ક્ષેત્રો વચ્ચે? આપણને 18. અને 7 હાઈકોર્ટ જે આવેલી છે એ ટોટલ 25 હાઈકોર્ટ આવેલી છે, એમાંથી આપણે 7 હાઈકોર્ટને શું કરીશું? માઇનસ કરીશું. તો આપણને કેટલી હાઈકોર્ટ મળશે? અહીંયા 18. તો 18 જે હાઈકોર્ટ છે અને 18 ક્ષેત્રો છે, તો એના ઉપર એક એક જગ્યા પર એક એક હાઈકોર્ટ આવેલી છે. બાકીની 7 હાઈકોર્ટ છે તો એ 18 જગ્યા પર કામ કરી રહી છે. હવે એવો પ્રશ્ન કે જે પોતાના રાજધાનીથી અલગ આવેલી હોય, પોતાના કેપિટલથી અલગ આવેલી હોય એવી હાઈકોર્ટ છે, જેમાંથી પણ આપણને પ્રશ્ન પૂછાય છે અને મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડનો પૂછાયેલો છે. જેમ કે આપણે વાત કરીએ ગુજરાત છે, તો ગુજરાતની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? તો કે અમદાવાદમાં. જ્યારે ગુજરાતનું કેપિટલ કયું છે? તો કે ગાંધીનગર. તો આવી જ રીતે જે પોતાના કેપિટલથી અલગ હાઈકોર્ટ આવી હોય એનું આપણે એક લિસ્ટ જોઈ લઈએ. તો 9 હાઈકોર્ટ એવી છે જે પોતાના કેપિટલથી અલગ આવેલી છે. હવે અહીંયા આપણે એક વસ્તુ એવું કરીશું કે જો તમે આ 9 હાઈકોર્ટ છે યાદ રહી જશે, તો દેશની કોઈ પણ હાઈકોર્ટનું તમને સ્થળ પૂછે તો બાય ડિફોલ્ટ આવડી જશે. કેવી રીતે? તો આપણે વાત કરીએ કે ગુજરાત છે, તો ગુજરાતની હાઈકોર્ટ ક્યાં આવી? અમદાવાદમાં. અને કેપિટલ કયું છે? તો કે ગાંધીનગર. તો ગુજરાતનું પાડોશી રાજ્ય કયું છે? રાજસ્થાન. તો રાજસ્થાનની હાઈકોર્ટ છે એ જોધપુરમાં આવી છે, જ્યારે રાજસ્થાનનું કેપિટલ કયું છે? તો કે જયપુર છે. હવે ગુજરાત અને રાજસ્થાન બંનેનું કોમન પાડોશી રાજ્ય કયું? તો કે મધ્યપ્રદેશ. અને મધ્યપ્રદેશની હાઈકોર્ટ ક્યાં આવી છે? જબલપુરની અંદર. અને જબલપુર છે અને મધ્યપ્રદેશનું જે કેપિટલ છે એ કયું છે? તો કે ભોપાલ આવેલું છે. હવે આ મધ્યપ્રદેશ છે એમાંથી છૂટું પડેલું એક રાજ્ય, તો એ કયું રાજ્ય છે? તો કે જેને આપણે કહીએ છીએ છત્તીસગઢ. તો છત્તીસગઢ છે એ મધ્યપ્રદેશથી છૂટું પડ્યું, તો આપણે કઈ બાપ એવા બેટા, જેવું મધ્યપ્રદેશ છે એવું છત્તીસગઢ છે, એમની હાઈકોર્ટ પણ અલગ આવેલી છે. તો છત્તીસગઢની હાઈકોર્ટ છે એ વિલાસપુરમાં આવી છે, જ્યારે એનું કેપિટલ છે અટલનગર છે. એને પહેલાં રાયપુર કહેતા હતા, આજે એનું નામ છે અટલનગર. હવે આ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બંનેનું કોમન રાજ્ય જેને આપણે કહીએ છીએ, કોમન પાડોશી કહીએ છીએ, તો ઉત્તર પ્રદેશ છે. તો ઉત્તર પ્રદેશની હાઈકોર્ટ છે અલ્હાબાદ છે. એ કઈ જગ્યા પર આવેલું છે? તો કે પ્રયાગરાજની અંદર. પહેલાં એનું નામ અલ્હાબાદ જ હતું, એ પ્રદેશનું નામ, પણ હવે એનું નામ પ્રયાગરાજ થઈ ગયું. હાઈકોર્ટનું નામ હજુ અલ્હાબાદ છે. તો પ્રયાગરાજમાં આવેલી છે, પણ એનું કેપિટલ કયું છે? તો કે એનું કેપિટલ છે લખનઉ છે. ત્યાર પછી ઉત્તર પ્રદેશથી છૂટું પડેલું રાજ્ય, તો કયું રાજ્ય છે? તો કે ઉત્તરાખંડ. જે આપણી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે ઉત્તરાખંડની હાઈકોર્ટ છે એ નૈનીતાલમાં આવેલી છે, અને ઉત્તરાખંડનું જે કેપિટલ છે એ દેહરાદૂન આવેલું છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ કે આપણું નોર્થ ઇસ્ટનું એક રાજ્ય આસામ, અને આસામની હાઈકોર્ટ છે એ કઈ જગ્યા પર આવી છે? ગુવાહાટી. આપણે હમણાં જ અહીંયા વાત કરી કે આસામની હાઈકોર્ટ ક્યાં આવી છે? ગુવાહાટી. પરંતુ આસામનું જે કેપિટલ છે એ દિસપુર છે. અને ત્યાર પછી ભારતનું બગલ રાજ્ય તરીકે આપણે એને ઓળખીએ છીએ ઉડીસા. તો ઉડીસાની હાઈકોર્ટ છે એ કટકમાં આવેલી છે, પરંતુ ઉડીસાનું જે કેપિટલ છે એ ભુવનેશ્વરમ છે. ત્યાર પછી દક્ષિણ ભારતની અંદર આપણે જોઈશું તો કેરળ આપણને જોવા મળશે. તો કેરળ રાજ્ય છે એમની હાઈકોર્ટ છે એ અર્નાકુલમ, જે કોચીની બાજુમાં આવેલું છે ત્યાં છે, અને એમનું કેપિટલ છે એ કયું છે? તો કે તિરુવનંતપુરમ. તો આજે આપણે 9 હાઈકોર્ટ જોઈ, તો 9 હાઈકોર્ટ છે એમના કેપિટલ અલગ છે અને હાઈકોર્ટના સ્થળ છે અલગ છે. હવે 9 સિવાયના જેટલી આપણા દેશની અંદર હાઈકોર્ટ આવી છે એ બધી હાઈકોર્ટ એ રાજ્યના કેપિટલમાં આવેલી છે. જેમ કે તમને વાત કરું, બિહારની હાઈકોર્ટ ક્યાં આવી? તો હવે આપણને ખબર પડી કે આમાં બિહાર નથી, તો બિહારની હાઈકોર્ટ છે એના કેપિટલમાં આવેલી હોય, અને બિહારનું કેપિટલ કયું છે? તો કે પટના. ચલો, કર્ણાટકની હાઈકોર્ટ ક્યાં આવી? તો કે બેંગ્લોરમાં, જેને આપણે બેંગલુરુ તરીકે ઓળખીએ છીએ. ઝારખંડની હાઈકોર્ટ ક્યાં આવી? તો કે રાંચીમાં આવી. બસ. તો હવે આના સિવાયની કોઈ પણ હાઈકોર્ટનું સ્થળ આપણને પૂછે તો એ શું રાખવાનું? એનું કેપિટલ. અને એ સિવાયની જે રાજ્યમાં હાઈકોર્ટ જ નથી, તો એ રાજ્ય છે બીજી હાઈકોર્ટ સાથે શેર કરે છે, તો એ આપણે અહીં જોઈ લીધી, એક કરતાં વધારે ક્ષેત્રવાળી. હવે કેન્દ્ર શાસિત પ્રદેશોની હાઈકોર્ટ જોઈએ તો દાદરા નગર હવેલી અને દીવ દમણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો એની હાઈકોર્ટ છે ક્યાં આવી? બોમ્બે. ચંદીગઢ આ એક બીજું કેન્દ્ર શાસિત પ્રદેશ જોઈએ તો એની હાઈકોર્ટ ક્યાં આવી? પંજાબ અને હરિયાણા. અંડમાન અને નિકોબાર આ ત્રીજું કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો એની હાઈકોર્ટ ક્યાં આવી? તો કે કોલકાતા હાઈકોર્ટ છે. અને ચોથું કેન્દ્ર શાસિત પ્રદેશ આપણે જોઈએ લક્ષદ્વીપ, જે પ્રશ્ન પૂછ્યું છે, તો એની હાઈકોર્ટ ક્યાં આવી? કેરળ. પાંચમું કેન્દ્ર શાસિત પ્રદેશ આપણે જોઈએ તો એની હાઈકોર્ટ પુડુચેરી, તો એની હાઈકોર્ટ ક્યાં આવી છે? મદ્રાસની અંદર.
છઠ્ઠું કેન્દ્ર શાસિત પ્રદેશ આપણે જોઈએ જમ્મુ કાશ્મીર, તો એની હાઈકોર્ટ જમ્મુ કાશ્મીરમાં જ આવી છે. અને સાતમું કેન્દ્ર શાસિત પ્રદેશ આપણે જોઈએ લદ્દાખ, તો એની હાઈકોર્ટ ક્યાં આવી છે? તો કે એ જમ્મુ કાશ્મીરમાં આવી છે. તો 6 અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ થયા. અને 8મું એક બાકી રહ્યું, કયું? તો કે દિલ્હી. અને દિલ્હી જે છે એમની હાઈકોર્ટ દિલ્હીમાં જ આવેલી છે. તો આ 8 કેન્દ્ર શાસિત પ્રદેશની હાઈકોર્ટ પણ આપણને જોવા મળે છે. આપણા દેશની સૌથી જૂની હાઈકોર્ટ જે આપણે કહીએ છીએ એ કઈ હાઈકોર્ટ છે? તો કે કોલકાતા હાઈકોર્ટ. આ હાઈકોર્ટ છે 2 જુલાઈ 1862ના રોજ ગઠિત કરવામાં આવેલી. અને દેશની સૌથી નવી હાઈકોર્ટ જેને કહીએ છીએ એ કઈ હાઈકોર્ટ છે? તો કે આંધ્રપ્રદેશ હાઈકોર્ટ છે, જેને 2019ની અંદર માન્યતા આપવામાં આવેલી. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે CAGનો રિપોર્ટ રાષ્ટ્રપતિને આપવાની જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલી છે? તો CAG માટેની વાત બંધારણના ભાગ નંબર 5ની અંદર આર્ટિકલ નંબર 148 થી 151 સુધી કરવામાં આવેલી છે. હવે 148ની અંદર CAG છે એમની નિમણૂક સંબંધિત વાતો કરવામાં આવી છે. 149 નંબરના આર્ટિકલમાં CAGના કાર્યો છે અને એમની સત્તા છે એમના વિશે વાત કરવામાં આવી છે. અને 150 નંબરના આર્ટિકલની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે ખાતાઓ આવેલા છે એ ખાતાના પ્રકારો આપણને દર્શાવવામાં આવ્યા છે. અને આર્ટિકલ નંબર 151ની અંદર કેન્દ્ર સરકાર માટેનો, કેન્દ્ર સરકારનું જે અકાઉન્ટ અને ઓડિટ કરેલું હોય તો એમનો રિપોર્ટ છે એ રાષ્ટ્રપતિને સોંપશે. અને રાજ્ય સરકારનું અકાઉન્ટિંગ અને ઓડિટિંગ કર્યું હોય તો એમનો રિપોર્ટ છે એ કોને સોંપશે? રાજ્યના રાજ્યપાલને. તો આ પ્રશ્ન જે પૂછ્યો છે કે CAGનો રિપોર્ટ રાષ્ટ્રપતિને આપવાની જોગવાઈ તો કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો આપણો જવાબ શું આવશે? અહીંયા 151 નંબરનો આન્સર આવશે, એટલે કે ઓપ્શન ડી. હવે આ જે CAG છે એના વિશે આપણે વાત કરીએ કે ભાઈ CAG શું હતું, તો થોડોક એના પર આપણે પ્રકાશ પાડીએ કે ભાઈ CAG છે એ દેશની અંદર જે કંઈ પણ ખર્ચો કરવામાં આવે છે એનું અકાઉન્ટિંગ અને ઓડિટિંગ કરવાવાળી એક સંસ્થા છે. તો સમજો આ સંસદ છે. આ સંસદ છે એ દર વર્ષે બજેટ મંજૂર કરે છે. અને આ બધા સરકારના મંત્રાલયો આવેલા છે અને એમને પૈસા આપે છે કે સરકાર છે માંગ કરે છે કે અમને આટલા પૈસા આવનારા વર્ષમાં વાપરવા માટે જોઈશે. તો જે કામ માટે, જે ઉદ્દેશ્યથી જે તે મંત્રાલય અને જે તે વિભાગને પૈસા ફાળવવામાં આવ્યા છે એ કામ માટે અને એ ઉદ્દેશ્ય માટે જ એમણે પૈસા વાપર્યા છે કે નહીં એ ચેક કરવાનું કામ કોનું છે? તો કે CAGનું છે. એટલે આ CAG છે જેને સાદી ભાષામાં આપણે કહીએ છીએ કેગ. તો આ CAG છે એ એના માટેનો એક વાર્ષિક રિપોર્ટ બનાવશે અને રિપોર્ટ તૈયાર કરી અને કેન્દ્ર સરકારનો રિપોર્ટ હોય તો એ કોને આપશે? તો કે એ રાષ્ટ્રપતિને આપશે. અને રાષ્ટ્રપતિ છે આ CAGનો રિપોર્ટ છે ક્યાં મોકલશે? સંસદની અંદર. હવે સંસદની અંદર અકાઉન્ટ અને ઓડિટની બાબત છે તો આ બધા લોકો છે એ અકાઉન્ટ ઓડિટના જાણકાર હોય એવું જરૂરી નથી. અને સંસદની અંદર બધા લોકો ભણેલા હોય એવું પણ જરૂરી નથી. અભણ પણ હોય, ઓછું પણ ભણેલા હોય. અને કેટલાક લોકો ભણેલા હોય તો એ કાયદાના જાણકાર હોય એવું પણ બને, પરંતુ અકાઉન્ટ અને ઓડિટના જાણકાર હોય એવું ન પણ બને, કારણ કે બધા લોકો અકાઉન્ટ ઓડિટ ભણેલા હોય એવી લાયકાત રાખવામાં આવેલી જ નથી. તો એવો રિપોર્ટ CAGનો જેમાં અકાઉન્ટ અને ઓડિટની વાત કરવામાં આવી છે અને એના ઉપર સંસદના સભ્યો ડિસ્કશન કરશે તો એક સમયના બરબાદી જેવી વસ્તુ ઊભી થશે. એટલે અહીં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે CAGનો જે રિપોર્ટ સંસદ પાસે આવે એ રિપોર્ટ છે સંસદ કોને આપશે? PACને આપશે. એટલે કે પબ્લિક અકાઉન્ટ કમિટી, જેને લોક લેખા સમિતિ અથવા જાહેર હિસાબ સમિતિ તરીકે ઓળખીએ છીએ. અને જાહેર હિસાબ સમિતિનો જે અધ્યક્ષ હોય છે એ હંમેશા વિપક્ષમાંથી હોય છે. એટલે સરકારે જે ખર્ચા કર્યા છે એનો જે રિપોર્ટ છે એ નિરખીને જોઈ છે, ક્યાં ભૂલ કરી છે તપાસવાનું કામ કરશે. ખાસ કરીને વિપક્ષના હોય તો વધારે એના ઉપર ફોકસ કરશે. એટલે હંમેશા પબ્લિક અકાઉન્ટ કમિટીનો અધ્યક્ષ હોય છે ક્યાંથી હોય છે? વિપક્ષમાંથી હોય છે. હવે આ PAC છે એ રિપોર્ટને સેકન્ડરી રિપોર્ટની અંદર કન્વર્ટ કરે છે. શું કહે છે કે ભાઈ સાદી ભાષામાં સંસદ સભ્યો સમજી શકે એવી ભાષાની અંદર આ CAGનો રિપોર્ટ છે સંસદમાં રજૂ કરશે કન્વર્ટ કરીને. અને ત્યારબાદ સંસદના સભ્યો છે એ એના ઉપર ડિસ્કશન કરશે અને પછી ખબર પડશે કે જે કામ માટે પૈસા આપ્યા છે એ કામ માટે જ એમણે વાપર્યા છે કે નહીં. હવે CAG છે એ કોઈ એક્શન ના લઈ શકે. ભ્રષ્ટાચાર થયો હોય તો CAG એક્શન ના લઈ શકે. એનું કામ શું છે? રિપોર્ટ તૈયાર કરીને રાષ્ટ્રપતિને આપવાનું. એટલા માટે એવું કહેવાય છે કે આ CAG જે છે
એ હાથ પગ વગરનું પૂતળું છે, ખાલી જોઈ શકે છે, કોઈ એક્શન લઈ શકે નહીં. અને આપણા દેશના જે પ્રથમ સીએજી હતા એ હતા વી નરહરી રાવ. અને તમને એક હોમવર્કની અંદર પ્રશ્ન આપું છું, કમેન્ટની અંદર લખજો કે વર્તમાન સીએજી કોણ છે. તો એનો તમારો જવાબ કમેન્ટમાં લખવાનો છે. પ્રથમ સીએજી છે હું તમને જણાવું છું જે વી નરહરી રાવ હતા. હવે આ સીએજીના કાર્યો છે એને 1976ની અંદર સંશોધન કરવામાં આવ્યા. કારણ કે 1976ની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવી કે સીએજી છે એ માત્ર કેન્દ્ર સરકારના ખાતાઓ છે એ તપાસવાનું કામ કરશે, લખવાનું કામ કરશે નહીં. અને રાજ્ય સરકારના ખાતાઓ છે એ લખશે અને તપાસશે, બંને કાર્યો એમણે કરવાના રહેશે. એટલે સીએજીના કાર્યો છે રાજ્યો માટે તપાસવા અને લખવાના અને કેન્દ્ર સરકાર માટે માત્ર તપાસવાના રહેશે. સીએજી છે એ દરેક રાજ્યની અંદર ખુદ જઈ શકે એવી પરિસ્થિતિ ના હોય, એટલા માટે સીએજીની મદદ માટે રાજ્યોની અંદર એકાઉન્ટન્ટ જનરલ રાખવામાં આવેલા હોય છે. પરંતુ એ બંધારણીય સંસ્થા તરીકે આપણે ઓળખતા નથી. બંધારણીય સંસ્થા તરીકે કોને? એકને જ ઓળખવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ સીએજી. તો આ સીએજી વિશેની આપણે થોડો એના પર પ્રકાશ પાડ્યો અને થોડી આપણે એની વાતો કરી. બાકી વધારે ડિટેલની અંદર આપણે માય ક્લાસની અંદર ભણ્યા જ છીએ, છતાં આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો 151 નંબરનો, તો એને ધ્યાનમાં રાખીને આપણે સમજૂતી મેળવી છે. ત્યાર પછી આપણે વાત કરીએ, એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે એટર્ની જનરલની નિમણૂક સંબંધિત જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો એટર્ની જનરલના નિમણૂક સંબંધિત વાત બંધારણના આર્ટિકલ નંબર 76માં કરવામાં આવેલી છે. એટલે આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ. હવે એટર્ની જનરલ કોણ હોય છે, એ શું હોય છે, આનું કામ શું હોય છે, એને કોણ નિમણૂક કરે? આપણા દેશના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? મોતીલાલ સતલવાડ, જેને આપણે ટૂંકમાં MC સતલવાડ કહીએ છીએ. તથા આપણા દેશની અંદર આ એટર્ની જનરલ છે એ કેટલો સમય સુધી કાર્ય કરે છે, આ વગેરે બાબત પર આપણે જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ આ એટર્ની જનરલ જે છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે, એવી વાત આપણને 76 નંબરના આર્ટિકલમાં કરવામાં આવેલી છે. હવે એટર્ની જનરલનું કામ શું હોય છે? તો કે કેન્દ્ર સરકારને કાનૂની બાબતમાં સલાહ આપવાનું. હવે કેન્દ્ર સરકારને કાનૂની બાબતમાં સલાહ આપવાનું જે કામ કરતો હોય એ વ્યક્તિ પણ કાનૂનનો જાણકાર હોવો જરૂરી છે. તો આપણા દેશની અંદર સૌથી વધારે કાનૂનનું જાણકાર કોણ હોય? તો કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ. તો એટર્ની જનરલ માટેની લાયકાત પણ એવી જ નક્કી કરવામાં આવી છે કે ભાઈ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલી, એટલે કે ન્યાયમૂર્તિ જેટલી લાયકાત હોવી જોઈએ. અને એ જે એટર્ની જનરલ છે એ સરકારને કાનૂન બનાવવામાં મદદ કરે છે. તો હવે સરકાર છે એ કાનૂન ક્યાં બનાવશે? તો આપણને બધાને ખબર છે કે કેન્દ્ર સરકાર છે એ કાનૂન ક્યાં બનાવે? તો કે સંસદની અંદર. તો સંસદમાં એ કાનૂની સલાહ આપે અથવા સંસદની અંદર કાનૂન બનાવતા સમયે એમને ઉપસ્થિત રહેવા દેવાનો અધિકાર આપવો પડશે. તો જેમ દરેક મંત્રી છે એ બંને સદનની અંદર, રાજ્યસભા અને લોકસભા બંનેમાં ઉપસ્થિત રહી શકે છે, પ્રશ્ન પૂછી શકે છે, જવાબ આપી શકે છે. તો એવી જ રીતે એટર્ની જનરલને પણ એ બંને સદનની અંદર હાજર થવાનો અધિકાર આર્ટિકલ નંબર 88 થી આપવામાં આવેલો છે કે એ પણ એક મંત્રીની જેમ સદનમાં ઉપસ્થિત રહી શકે છે, પ્રશ્ન પૂછી શકે છે, જવાબ આપી શકે છે. પરંતુ આ એટર્ની જનરલ છે એ કોઈ પણ સદનના સભ્ય નથી, એટલા માટે મતદાન કરી શકતા નથી. તો આ એટર્ની જનરલ છે એમનું પહેલું કાર્ય આપણે જોયું કે ભાઈ સરકારને કાનૂની બાબતમાં સલાહ આપવાનું કામ રહેશે. તો કાનૂની બાબતમાં સરકારને સલાહ આપશે તો એ કાનૂનના જાણકાર હોવો જોઈએ, એટલે એમની લાયકાત છે એ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જેટલી રાખવામાં આવેલી છે. અને એને વેતન ભથ્થું છે વેતન ભથ્થું છે એ કોઈ પગાર તરીકે આપવામાં આવતું નથી, પરંતુ એક રેમ્યુનરેશન તરીકે આપવામાં આવે છે, પારિશ્રમિક તરીકે આપવામાં આવે છે. અને એ પણ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જેટલું હોય છે. હવે આમનું બીજું કામ શું હોય છે? તો કે કેન્દ્ર સરકાર છે એમના વિરુદ્ધમાં જેટલા પણ કેસો આવેલા હોય તો કેન્દ્ર સરકાર તરફથી અદાલતમાં પક્ષ રાખવાનું કામ છે. એટલે સાદી ભાષામાં કહીએ તો કેન્દ્ર સરકારના વકીલ તરીકેનું કામ કરે છે. કેન્દ્ર સરકાર તરફથી દેશની તમામ અદાલતોની અંદર એને સુનાવણીનો અધિકાર આપવામાં આવેલો છે. દરેક અદાલતમાં કેન્દ્ર સરકારનો પક્ષ રાખી શકે છે. તો એ એમનું કામ છે. તો કેન્દ્ર સરકારના વકીલ તરીકે કામ કરે છે. આ ઉપરાંત બંધારણ કે પછી રાષ્ટ્રપતિ જો કોઈ પણ કાર્યો કાનૂની બાબતના સોંપશે એમને, તો એવા કાનૂની કાર્યો એમણે કરવાના રહેશે. તો આ આપણે એમના કામ સંબંધિત વાત કરી. એના પહેલા આપણે નિમણૂક સંબંધિત વાત કરી.
હવે આ જે એટર્ની જનરલ છે એને દેશના પ્રથમ કાયદા અધિકારી તરીકે ઓળખવામાં આવે છે, જેમની નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એમનો કાર્યકાળ છે એ રાષ્ટ્રપતિની મરજી મુજબ હોય છે. એટલે આમનો કાર્યકાળ છે બંધારણની અંદર કોઈ જગ્યા પર નિશ્ચિત કરવામાં આવેલો નથી. રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી એ એટર્ની જનરલનું પદ છે એના પર બન્યા રહે છે. હવે પ્રશ્ન આવીને ઊભો થાય કે ભાઈ રાષ્ટ્રપતિ મરજી જ ના કરે તો એ શું એ આજીવન રહેશે? તો કે નહીં. રાષ્ટ્રપતિ જો મરજી ના કરે તો આનો કાર્યકાળ છે એ લોકસભાના કાર્યકાળ જેટલો રહેશે. કારણ કે લોકસભા વિસર્જન થઈ જશે તો નવી લોકસભા આવશે તો નવી સરકાર આવશે, નવી સરકાર આવશે એ પોતાની અભિરુચિ મુજબના નવા એટર્ની જનરલ છે એ નિમણૂક કરાવશે. તો અહીંયા આ લોકસભા જેટલો કાર્યકાળ આપણે કહી શકીએ છીએ. જો ઓપ્શનમાં આપણને રાષ્ટ્રપતિની મરજી ના આપ્યું હોય તો બીજું શું આપ્યું છે? લોકસભા જેટલો કાર્યકાળ. આનો મતલબ એવું નહીં સમજવાનું કે 5 વર્ષ હોય છે. લોકસભા 2 વર્ષે ભંગ થઈ જાય તો 2 વર્ષે જતા રહેશે, 3 વર્ષે ભંગ થઈ જાય છે તો 3 વર્ષે જતા રહેશે. નવી સરકાર આવશે તો નવા એટર્ની જનરલ આવશે. વડાપ્રધાનના રાજીનામાની સાથે સાથે જ એટર્ની જનરલ છે એ પણ એક મંત્રીઓની જેમ એટર્ની જનરલનું પણ રાજીનામું આપવામાં આવે છે. તો આ આપણે વાત કરી એમના કાર્યકાળ સંબંધિત. દરેક અદાલતની અંદર ઉપસ્થિત થવાનો અધિકાર છે. સરકારને બંને સદનની અંદર સરકારની મદદ માટે ઉપસ્થિત થવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. આવા આપણા દેશના પ્રથમ જે એટર્ની જનરલ હતા એનું નામ હતું MC સતલવાડ, એટલે કે મોતીલાલ સતલવાડ. તો આ આપણે અહીંયા 2 બંધારણીય સંસ્થાઓ વિશે વાત કરી પ્રશ્નની અંદર. આના આગળના પ્રશ્નમાં આપણે CAG એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વિશે વાત કરી અને ત્યાર પછી આપણે એક વાત કરી એટર્ની જનરલ. તો આ 2 બંધારણીય સંસ્થા છે એના ઉપર આપણે હાઇલાઇટ અથવા એના ઉપર આપણે પ્રકાશ પાડ્યો. આવી તો બંધારણની અંદર ઘણી બધી સંસ્થાઓ છે. એક નજરની અંદર આપણે ખાલી નજર ફેરવી લઈએ તો આ બધી બંધારણીય સંસ્થાઓ છે જે આપણે માય ક્લાસની અંદર એક એક કરીને ભણ્યા છીએ અને ત્યાર પછી આ બધી એની સમરી આપવામાં આવી છે કે એક જ પેજની અંદર એક જ વિડીયોની અંદર પણ બધી બંધારણ સભા છે એનો સારાંશ આપવામાં આવ્યો છે. બંધારણીય સંસ્થાઓ છે એમનો સારાંશ આપવામાં આવેલો છે. તો આ બધી બંધારણીય સંસ્થા છે એના ઉપર આપણે એક થોડી નજર ફેરવી લઈએ કે ભાઈ જ્યાં જ્યાં ડેશ કરવામાં આવ્યું છે ને એનો મતલબ શું થાય છે? તો કે બંધારણની અંદર કે સંસદ દ્વારા એનો કોઈ લાયકાત છે, જેમ કે લાયકાત છે એ નિર્ધારિત કરવામાં આવેલી નથી, એટલા માટે અહીંયા આપણે ડેશ કર્યું છે. અને જ્યાં પ્રશ્નાર્થ કરવામાં આવ્યો છે ત્યાં એમનો કાર્યકાળ છે એ કોઈ નિશ્ચિત કરવામાં આવેલો નથી. રાષ્ટ્રપતિની મરજી મુજબ અને અહીંયા રાજ્યપાલની મરજી મુજબ એવું ગણવામાં આવે છે. તો જોઈ લઈએ કે બધી બંધારણીય સંસ્થા છે તો એમાં આર્ટિકલ છે કમ્પલસરી હોવાનો જ છે. તો પહેલી બંધારણીય સંસ્થા છે કે ચૂંટણી આયોગ છે તો એમનો આર્ટિકલ 324, CAG માટે 148 થી 151, UPSC માટે 315 થી 323 અને GPSC માટે પણ 315 થી 323 સુધી રહેશે. નાણાં આયોગની વાત બંધારણના આર્ટિકલ નંબર 280 માં કરવામાં આવી છે. SC આયોગ 338, ST આયોગની વાત 338 એમાં કરવામાં આવી છે. NCBC એટલે કે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ માટેની વાત છે 338B માં કરવામાં આવી છે. ત્યાર પછી SOLM એટલે સ્પેશિયલ ઓફિસર ફોર લિંગ્વિસ્ટિક માઇનોરિટી, ભાષાઈ લઘુમતી વર્ગના વિશેષ અધિકારી, જેની વાત 350B માં કરવામાં આવેલી છે. એટર્ની જનરલની વાત 76 નંબરમાં અને એડવોકેટ જનરલની વાત 165 નંબરમાં કરવામાં આવી છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ બંધારણીય સંસ્થાઓ છે એમના અધિકારીઓ છે એમની લાયકાત એટલે કે એમના જે અધ્યક્ષ છે અને સભ્યો છે એમની લાયકાત શું શું રાખવામાં આવેલી હોય છે. તો ચૂંટણી આયોગ અને CAG છે એ બંનેની લાયકાતની અંદર બંધારણમાં વાત કરવામાં આવેલી નથી. એવું કીધું છે કે જાહેર મામલાના અનુભવી હોવા જોઈએ. UPSC અને GPSC માટે, GPSC એટલે અથવા સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન આપણે ગુજરાતની અંદર અને આપણે GPSC કહીએ છીએ, એમની લાયકાતમાં એવું કીધું છે કે ભાઈ કેટલા સભ્યો હોય એ રાષ્ટ્રપતિ નક્કી કરશે, અધ્યક્ષ ઉપરાંત સભ્યો. અહીંયા રાજ્યોની અંદર રાજ્યપાલ નક્કી કરશે, અધ્યક્ષ ઉપરાંત સભ્યો. અને જેટલા સભ્યો હોય છે એમાંથી અડધા સભ્યો છે એ આ સેવાના 10 વર્ષના અનુભવી હોવા જોઈએ. તો આ સરકારી અનુભવ ધરાવતા હોય, સરકારનો અનુભવ ધરાવતા હોય એવા અડધા સભ્યો એમાં રાખવામાં આવશે એવી જોગવાઈ કરવામાં બંધારણમાં આવેલી છે.
નાણાં આયોગ માટે અધ્યક્ષે જાહેર મામલાના અનુભવી હોવા જોઈએ અને એમાં 4 સભ્યો હોય છે. અધ્યક્ષ ઉપરાંત 4 સભ્યો હોય છે. તો આ જે 4 સભ્યો છે એમની લાયકાત છે એ 4 ફિલ્ડમાંથી નક્કી કરવામાં આવેલી છે. એક શું કીધું? એક હાઈકોર્ટના જજ સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. બીજા અકાઉન્ટ અને ઓડિટના અનુભવી હોવા જોઈએ અથવા ઓડિટની જાણકારી ધરાવતા હોવા જોઈએ. નાણાં બાબતનો અનુભવ ધરાવતા હોવા જોઈએ અને એક અર્થશાસ્ત્રનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તો આવા 4 સભ્યો છે એમની નિમણૂક કરવામાં આવશે અને આ લાયકાત સંસદ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી છે. ત્યાર પછી SC, ST, NCBC, SOLM, તો આ જે લાયકાતો નક્કી કરવામાં આવી છે બંધારણમાં કોઈ પર્ટિક્યુલર નથી કીધું, પરંતુ સામાન્ય રૂપથી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ જે નિવૃત્ત થયેલા હોય છે એમને નિમણૂક આપવામાં આવતી હોય છે. કાનૂનના જે જાણકાર હોય છે એ લોકોને નિમણૂક આપવામાં આવતી હોય છે અને SOLMની કેસની અંદર જે તે ફિલ્ડના હોય એમને એમાં નિમણૂક આપવામાં આવતી હોય છે. સુપ્રીમ કોર્ટના જજ જેટલી લાયકાત છે એટર્ની જનરલ માટે નિર્ધારિત કરેલી છે અને હાઈકોર્ટના જજ જેટલી લાયકાત છે એડવોકેટ જનરલ માટે નિર્ધારિત કરવામાં આવેલી છે. ત્યાર પછી છે સંરચના અથવા સ્ટ્રક્ચર જોઈએ તો ચૂંટણી આયોગ છે એક સદસ્યીય સંસ્થા શરૂઆતમાં હતી 1950 થી 1989 સુધી. 1989 થી મુખ્યની સાથે 2 ચૂંટણી આયોગ જોડવામાં આવ્યા એટલે 3 ચૂંટણી આયોગ એટલે 2 ચૂંટણી કમિશનર જોડવામાં આવ્યા તો 3 ચૂંટણી કમિશનર થઈ ગયા. ત્યાર પછી 90 થી 93 સુધી ફરી પાછા અન્ય જે 2 છે એને હટાવવામાં આવ્યા, મુખ્ય એકને જ રાખવામાં આવ્યા. તો 93 સુધી ફરી પાછી એક સદસ્ય સંસ્થા થઈ ગઈ અને 1993 બાદ ફરી 2 અન્ય કમિશનરો છે એને જોડવામાં આવ્યા. ત્યારથી લઈને આજ સુધી 3 ચૂંટણી કમિશનર વાળી વ્યવસ્થા આપણને જોવા મળે છે. CAG એક જ હોય છે. UPSCના અધ્યક્ષ એક હોય છે. સભ્ય છે રાષ્ટ્રપતિ નિર્ધારિત કરતા હોય છે. સામાન્ય રૂપથી 9 થી 11 હોય છે. GPSC અથવા સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ એક હોય છે. સભ્યો છે રાજ્યપાલ નિર્ધારિત કરતા હોય છે. નાણાં આયોગની અંદર એક અધ્યક્ષ હોય છે અને 4 સભ્યો હોય છે. SC આયોગમાં એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ, 3 સભ્યો. ST આયોગમાં એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ, 3 સભ્યો. NCBCની અંદર એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ, 3 સભ્યો. SOLM એક જ હોય છે. એટર્ની જનરલ એક જ હોય છે અને એડવોકેટ જનરલ છે એ પણ એક જ હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કાર્યકાળ વિશે. તો ચૂંટણી કમિશનર, CAG અને UPSCના જે અધ્યક્ષ છે તો આ બધાનો કાર્યકાળ એક સરખો જોવા મળે છે. 6 વર્ષ અથવા 65 વર્ષ બેમાંથી જે પહેલાં પૂરું થાય ત્યાં સુધીનો એનો કાર્યકાળ રહે છે. અને GPSC અથવા સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનના જે અધ્યક્ષ હોય છે એમનો કાર્યકાળ છે 6 વર્ષ અથવા 62 વર્ષનો રહે છે. જ્યારે નાણાં આયોગ છે એમનો કાર્યકાળ કોઈ ફિક્સ હોતો નથી, પરંતુ સામાન્ય રૂપથી 5 વર્ષ માટે એ કાર્ય કરે છે. જરૂરત પડવા પર રાષ્ટ્રપતિ એને લંબાવી પણ શકે છે અને જરૂરત પડવા પર એને વહેલું પણ પૂરું કરી શકાય છે. SC આયોગ, ST આયોગ અને NCBC છે એમનો બંધારણમાં કોઈ કાર્યકાળ નિશ્ચિત કરેલો નથી, પરંતુ સામાન્ય રૂપથી એને 3 વર્ષ સુધી રાખવામાં આવેલો છે. SOLM છે એટર્ની જનરલ છે અને એડવોકેટ જનરલ છે. તો આ SOLM અને એટર્ની જનરલ છે એ રાષ્ટ્રપતિની મરજી મુજબ કામ કરે છે અને એડવોકેટ જનરલ છે એ રાજ્યપાલની મરજી મુજબ કામ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ નિમણૂક કોણ કરે છે. તો અહીંયા જુઓ આ બધી બંધારણીય સંસ્થા જે લખી છે એમાં સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન અને એડવોકેટ જનરલ એમની નિમણૂક છે એ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. એ સિવાયના તમામ જેટલા બંધારણીય પદાધિકારીઓ છે એમની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી હટાવવાની બાબત જોઈએ તો ચૂંટણી કમિશનર અને CAG છે એમને બંધારણીય સુરક્ષા પ્રાપ્ત છે. બંધારણમાં આપેલી પ્રક્રિયા મુજબ જ એને હટાવી શકાય છે. એ સિવાયની પ્રક્રિયાથી હટાવી શકાતા નથી. જે બંધારણની અંદર જે પ્રક્રિયા આપી છે આપણે જ્યારે ચૂંટણી આયોગ અને CAGમાં ભણ્યા માય ક્લાસની અંદર એમાં આપણે ડિટેલની અંદર એ હટાવવાની પ્રક્રિયા જોઈ છે, પરંતુ અહીંયા માત્ર એટલું યાદ રાખો કે સંસદની અંદર પ્રક્રિયા કરવામાં આવશે અને સંસદમાં મંજૂરી મળશે તો રાષ્ટ્રપતિ એને હટાવી શકે છે. અને UPSC અને સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનના જે અધ્યક્ષ છે એને હટાવવા માટેની વાત પણ બંધારણમાં કરવામાં આવી છે, પરંતુ એમાં સંસદની અંદર રજૂ કરવું જરૂરી નથી. એને હટાવવા માટે રાષ્ટ્રપતિ માટેના કારણો આપ્યા છે કે રાષ્ટ્રપતિ જે કારણ સમજે. એમાં એવું કીધું છે કે જો શરૂ કાર્યકાળ દરમિયાન આ કામ આના પદ પર હોય, શરૂ કાર્યકાળ દરમિયાન જો કોઈ બીજું અન્ય લાભનું પદ ધારણ કરે અથવા ખાનગી કોઈ કંપનીની અંદર એમના શેર હોય અથવા એ વ્યક્તિ એમાં પાર્ટનર બને તો ત્યાંથી જો એ પ્રોફિટ માટેનું કામ કરશે તો એને એના પદ પરથી હટાવી
શકાશે અથવા શરૂ કાર્યકાળ દરમિયાન પાગલ થઈ જાય, મેન્ટલી ફિટ ના રહે, ફિઝિકલી ફિટ ના રહે કે પછી દિવાળીઓ ઘોષિત થઈ જાય, ચારિત્ર્ય હનન થઈ જાય, જે રાષ્ટ્રપતિ સમજે તે એવું છોડી દેવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ પર અને એને હટાવી શકે છે અને એને હટાવવા માટેના જે કારણો છે એને અદાલતની અંદર સાબિત કરવાના રહેશે. તો આ એક વાત આપણને કરવામાં આવી છે. તો અહીંયા 2017ની પરીક્ષામાં જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી એવું કયું પદ છે કે જેની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે અને હટાવવામાં રાષ્ટ્રપતિ દ્વારા હટાવવામાં આવે છે. તો એ કયું પદ છે? સ્ટેટ પબ્લિક કમિશનના અધ્યક્ષ, એટલે સાદી ભાષામાં કહીએ આપણે ગુજરાતમાં તો જીપીએસસીના અધ્યક્ષ. નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય અને હટાવી કોણ શકે? રાષ્ટ્રપતિ. તો આવું એક બીજું પણ પદ છે. હું તમને એક હોમવર્કની અંદર આપું છું, તમે કમેન્ટ બોક્સની અંદર લખી છો આન્સર કે ભાઈ એવું બીજું કયું પદ છે અન્ય કે જેની નિમણૂક છે એ રાજ્યપાલ દ્વારા થાય છે અને હટાવવામાં રાષ્ટ્રપતિ દ્વારા હટાવવામાં આવે છે અને એની પ્રક્રિયા છે સંસદમાં કરવામાં આવે છે. જેવી રીતે સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના જજને હટાવી શકાય છે એવી પ્રક્રિયાથી જ એ વ્યક્તિને હટાવી શકાય છે. સંસદ દ્વારા રાષ્ટ્રપતિ હટાવશે, નિમણૂક રાજ્યપાલ કરશે, હટાવશે રાષ્ટ્રપતિ સંસદની અંદર એની પ્રક્રિયા પાસ થયા બાદ. તો આ કઈ સંસ્થાના હેડ છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાના રહેશે. હું તમને 3 હોમવર્ક આપું છું. આગળ આપણે એક વાત કરી વર્તમાન સીએજી કોણ છે, કમેન્ટ બોક્સમાં લખો. તમે વર્તમાન એટર્ની જનરલ કોણ છે, કમેન્ટ બોક્સમાં લખો. અને આ ત્રીજી કઈ સંસ્થા એવી છે કે જેમની નિમણૂક છે રાજ્યપાલ કરે અને હટાવે છે કોણ? રાષ્ટ્રપતિ. તો 3 બાબત તમારે આન્સરની અંદર કમેન્ટ બોક્સમાં લખવાની રહેશે. ત્યાર પછી વાત કરીએ નાણાં આયોગ છે. તો નાણાં આયોગ છે એમને કોણ રાષ્ટ્રપતિ હટાવશે? મંત્રી પરિષદની સલાહ મુજબ. એસસી આયોગ, એસટી આયોગ છે, એનસીબીસી છે કે એસઓએલએમ છે અથવા એટર્ની જનરલ છે, આ બધાને રાષ્ટ્રપતિ હટાવશે મંત્રી પરિષદની સલાહ મુજબ. અને એડવોકેટ જનરલ છે એને હટાવવાનું કામ છે એ કોણ કરશે? તો કે એ રાજ્યપાલ કરશે. તો એને રાજ્યપાલ હટાવી શકે છે. તો અહીંયા આપણે વાત કરીએ એમને હટાવવા બાબત પર. ત્યાર પછી એમના કાર્યોની વાત કરીએ તો કાર્યો તો બધાના બહુ બધા છે, બહુ બધો સમય લાગી જશે, છતાં આપણે એના ઉપર ખાલી તમને વાત કરી દઉં કે ભાઈ ચૂંટણી આયોગ છે એ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદના બંને સદનો અને વિધાનમંડળના બંને સદનોની ચૂંટણીઓ કરાવવાનું કામ કરે છે. સીએજીનું કામ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અકાઉન્ટ અને ઓડિટ કરવાનું કાર્ય રહે છે. 1977 પછીથી એમનું કેન્દ્ર સરકારનું અકાઉન્ટિંગનું કામ છે એ કરવાનું બંધ થઈ ગયું, પણ ઓડિટ કરવાનું કામ છે શરૂ રહે છે. યુપીએસસી અને જીપીએસસી છે આ બંને સંસ્થાઓના જે કામ છે એ બંને લેવલે એટલે કેન્દ્ર લેવલે અને રાજ્ય લેવલે સનદી અધિકારીઓની પસંદગી કરવા સુધીનું કામ એમનું રહે છે. નાણાં આયોગ છે એમનું કામ છે કે કેન્દ્ર અને રાજ્ય દ્વારા જે કંઈ પણ કર ઉઘરાવવામાં આવ્યો છે એમનું કરનું વિતરણ કરવા માટેની સલાહ આપવાનું કામ હોય છે. એસસી, એસટી, એનસીબીસી અને એસઓએલએમ આ જે છે જે તે વર્ગના હિતોનું રક્ષણ કરવાનું કામ છે. એટલે કે એસસી આયોગ છે એ એસસી લોકોના હિતોનું રક્ષણ થાય એવી વ્યવસ્થા કરશે, એવું કામ કરશે. એસટી આયોગ છે એસટી લોકોના હિતોનું રક્ષણ કરશે. એનસીબીસી છે તો ઓબીસી વર્ગના લોકોના હિતોનું રક્ષણ કરશે. ભાષાઈ લઘુમતી વર્ગના લોકોનું રક્ષણ છે એસઓએલએમ કરે છે, સ્પેશિયલ ઓફિસર ફોર લિંગ્વિસ્ટિક માઇનોરિટી, અથવા ગુજરાતીમાં આપણે કહીએ છીએ ભાષાઈ લઘુમતી વર્ગના વિશેષ અધિકારી. એટર્ની જનરલનું કામ છે કેન્દ્ર સરકારને કાનૂની સલાહ આપવાનું અને કેન્દ્ર સરકારના વકીલ તરીકે. એડવોકેટ જનરલનું કામ છે રાજ્ય સરકારને કાનૂની સલાહ આપવાનું અને રાજ્ય સરકારના વકીલ તરીકે. તો મિત્રો આપણે બધી બંધારણીય સંસ્થાની હાઇલાઇટ છે એ આપણે થોડી જ મિનિટોમાં જોઈ છે, પરંતુ દરેક સંસ્થા છે એની પાછળ પણ એક એક વિડીયોની જરૂર પડે છે. તેમ છતાં આપણે સમયના અભાવે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખી અને બધાનો આપણે પરિચય મેળવ્યો. બસ તો આવી જ રીતે આપણે અવારનવાર મળતા રહીશું અને માય ક્લાસની અંદર પણ મળતા રહીશું તથા યુટ્યુબના માધ્યમથી પણ આપ જોડાયેલા રહો. તો આપણે અહીંયા વાતો કરતા રહીશું. તમે એક આ જે બધી સંસ્થા છે એનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. તો હું થોડી વાર માટે હમણાં સ્ક્રીનથી દૂર થઈ જઈશ અને તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. તો મળતા રહીશું અને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર આવી જ રીતે પૂછાયેલા પ્રશ્નો અને એની સમજૂતી સાથે. તો તમે સ્ક્રીનશોટ છે પાડી શકો છો.